જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે પાટલું કામ કરવાથી આપણે પુણ્યનું ભાથું બાંધીએ છીએ। ચૈત્ર મહિનો એટલે કીડીઓ માટે ખોરાક ભેગો કરવાનો સમય। ચૈત્ર મહિનો આવે એટલે યાદ આવે કીડીઓ માટે ખોરાક ભેગો કરવાનો સમય। નાનકડી કીડી પણ જીવ છે, તેને પણ ભૂખ લાગે છે, તેને પણ જીવન જીવવાનો અધિકાર છે। આપણે બધા મોટા પુણ્ય કાર્યો ન કરી શકીએ, મોટા દાન ન આપી શકીએ, દૂર દૂર જઈ ન શકીએ, પણ પોતાની સોસાયટીમાં, ઘરની આજુબાજુ કે કોઈ ઝાડ પાસેની પોચી માટીમાં કીડિયારું પૂરીને એક મૂક જીવ પ્રત્યે દયા અને કરુણા તો જરૂર બતાવી શકીએ। કીડિયારું પૂરવું એ બહુ પુણ્યનું કામ છે। કીડિયારું બનાવવાની સરળ રીત: બાજરાનો લોટ, રવો, દળેલી સાકર, સફેદ તલ અને થોડું ઘી, આ બધી વસ્તુઓ ભેગી કરીને મિક્સ કરીએ એટલે કીડિયારું તૈયાર થઈ જાય। આપણે કરિયાણાવાળાને કહીએ કે દુકાનવાળાને કહીએ તો પણ એ આપણે મિશ્રણ બનાવી આપે છે। જેટલું બને એટલું આ શુભ કાર્ય રોજ કરવાનું પ્રયત્ન કરવાનો। આપણે દરરોજ ન કરી શકીએ તો ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે પાટલું કામ કરીને આપણે પુણ્યનું ભાથું બાંધી શકીએ છીએ। કારણ કે આપણી એક મુઠ્ઠી કીડિયારું સેંકડો કીડીઓ માટે જીવનનો આધાર બની શકે છે। કીડિયારું પૂરવાનો લાભ અચૂક લેવાનું, એક મૂક જીવની ભૂખ સંતોષવાનો પાવન પ્રયાસ કરવાનો। દયા, કરુણા અને જીવદયા એ જ સાચો ધર્મ છે। હર હર મહાદેવ।